મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને પંચમહાલના ગોધરા તરફ જઈ રહી હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. આ દરમિયાન પ્રતાપપુરા પાસે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડની નીચે સીધી બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટી મારતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક અંદાજ મુજબ 20થી વધુ મુસાફરોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આટલા મોટા અકસ્માતમાં કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ થઈ ન હતી. લીમખેડા પોલીસનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી બસને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.